મારા વાલા દર્શક મિત્રો, તમે આ ગિરીશ ગુજરાતીને ફેમસ તો બનાવી દીધો છે, પણ હવે મારે અમર બનવું છે. આ સાલો ખાધું પીધું ને ગુજરી ગયા એ કંઈ જીવન છે? પણ જો કે મારી આસપાસ માહોલ એવો છે સાહેબ કે હું ગુજરી જાઉં ને તો એ કોઈ દિવસ અમર તો નહીં જ થાવ. આ મારું ફેમિલી એવું છે કે ચાલુ સાયકલે પણ સાલી હવા કાઢી નાખે. માટે જ હું સતત વિચારું છું કે મારે અમર થવું કઈ રીતે. કેમ ભાઈ ગિરીશ બેટા, હે કેમ આ ટેન્શનમાં છે? જો આર્થિક કોઈ પ્રોબ્લેમ હોય તો મને કે. નો આર્થિક પ્રોબ્લેમ તમને કહું એટલે ટાલિયા પાસે કાસકો માગવા જેવું થયું. એવું નથી. અરે મારા મગજમાં એક આખો સરસ મજાનો પ્લાન ચાલી રહ્યો છે. એ પ્લાન જો તું અમલમાં મૂકીશ ને તો તું અમર થઈ જઈશ. એમ? લો બાપુજી, તમે નહીં માનો, હું હમણાં જ વિચારતો હતો કે માણસે અમર કઈ રીતે થવું. બોલો શું પ્લાન છે? પ્લાનમાં એવું છે ને કે મેં વિચાર કર્યો છે કે આપણે એક નવા પક્ષની રચના કરીએ, જેમાં તું પ્રમુખ બની જા અને હું બની જાઉં મંત્રી. અરે પક્ષનું નામ પણ મેં નક્કી કરી નાખ્યું છે, કેબીડી એસબીડી પક્ષ. એ શું એટલે કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના પક્ષ. અરે આપણે એવો પ્રચાર કરીશું લોકોને એમ લાગશે કે ગરીબોના બેલી આપણે જ છીએ. લોકો આપણા પર આમ ધડાધડ સિક્કાઓ મારશે, આપણે ધારાસભ્ય બની જઈશું. બાપુજી, લોકો સિક્કા મારતા મારશે, પણ મને એવું લાગે છે આ પક્ષનું નામ સાંભળીને લોકો આપણને પહેલા ધક્કા મારશે. નહીં એવું કઈ નહીં થાય. આપણે જોરદાર સ્ટન્ટ કરીશું. અરે અમિતાભને બોલાવીશું ને ઓફિસનું ઉદ્ઘાટન કરાવીશું. એક મિનિટ, અમિતાભ બચ્ચન આપણા પક્ષનું ઉદ્ઘાટન કરવા આવશે? અરે નહીં, અમરેલીનો પેલો ડુપ્લિકેટ અમિતાભ એ મારો દોસ્ત છે, એને અહીંયા બોલાવીશું ને આપણી ઓફિસનું ઉદ્ઘાટન કરાવીશું. પણ ઓફિસ છે ક્યાં તે ઉદ્ઘાટન કરાવીશું? અરે વડના ઝાડ નીચે ઓલો હોટલો છે ને ત્યાં આપણે ઓફિસ બનાવીશું. લોકોને લાગવું જોઈએ કે આ લોકો ગરીબ છે અને સાચા ગરીબોના બેલી છે. બાપુજી રહેવા દો, મારે આ રીતના સ્ટન્ટ કરીને અમર નથી થવું. મારે તો ખરેખર લોકોની સેવા કરવી છે. અરે મારી પણ એ જ ઈચ્છા છે કે લોકોના હૃદયમાં આપણે સ્થાન પામીએ. ગરીબ લોકો ભેગા થઈને આમ નારા લગાવશે, ગિરીશ કુમાર જિંદાબાદ, શિરીષ કુમાર જિંદાબાદ. તારા ને મારા નામના નારા બનાવશે આપણને આસમાનના તારા. આપણે બંને લોકોના દુલારા. અરે ગિરીશ શરીષ લોકોમાં પ્યારા. હા બાપુજી, નેતા બનતા બનશો પણ તમે કવિ જરૂર બની ગયા. ચાલ હવે જલ્દી તું 5,000 રૂપિયા મને આપી દે એટલે હું આપણી બધી તૈયારી શરૂ કરું. પેલા વર્ડ નીચે ઓફિસ બનાવી દઉં, એસટીની ટિકિટ મોકલાવીને ઓલા ડુપ્લિકેટ અમિતાભને બોલાવી લઉં અને આપણને જે સપોર્ટ કરે છે ને એ બધા માટે 5 કિલો રેવડી લઈ આવું. લાવ 5,000. નહીં બાપુજી, નહીં, મારે 5,000 નથી આપવા. મને તો લાગે છે તમારા કેબીડી ડીબીડી પક્ષની શરૂઆત મને જ ગરીબ બનાવીને કરશો. જો મારે અમર બનવું છે, શહીદ નથી બનવું. વાલા મિત્રો, આજે હું તમારી સાથે વધારે વાત નહીં કરી શકું, કારણ કે હું ને સુશીલા એક સજ્જનની ખબર કાઢવા આવ્યા છીએ. સુશીલાના બહુ નજીકના સગા છે. એના મામાના શાળાની પત્નીના પિતરાઈ ભાઈ ગુણવંત ઘેલાણી બિચારા પથારી વસ છે. સુશીલા નાની હતી ને ત્યારે આ ગુણુ કાકાએ જેને રમાડી હતી. જુઓ, મારી સામે જુઓ, કોણ છું હું? કોણ છું? ભૂલી ગયા? યાદ કરો હું કોણ છું? સુશીલા કદાચ આ પરિસ્થિતિમાં ને આટલા વર્ષે એમને યાદ ન આવે. અરે યાદ શું ન આવે? બોલો યાદ કરો. તમારા ધોતિયામાં ફટાકડાની લૂમ કોણે લગાડી હતી? સુશીલા! જોયું કેવું યાદ આવી ગયું એમને? અરે તમે તો કઈ માણસ છો? આવું કરવાનું? આટલા વખતથી બીમાર પડ્યા છો અને અમને છેક આજે ખબર પડી? આમ અમને મળ્યા વગર જ ચાલ્યા જવાનું? અરે અમે તમારા કોઈ સગા થઈએ કે નહીં? બોલો, જવાબ આપો. બસ હવે આમ ઉધરસ કાઢીને વાત નહીં ઉડાવો. સુશીલા, એમને હાફ ચડી છે, તું રેવા દે. હાફ ભલે ચડી હોય પણ શ્વાસ તો ચાલુ છે ને. અરે પણ તું આમ દબડાવીશ તો શ્વાસ પણ બંધ થઈ જશે. નહીં જવા દો. નહીં જવા દો. અરે પણ મારે આખી જિંદગી આમ જ રીબાયા કરવાનું છે. શું કામ થયું છે? શું તમને? ગળામાં સોજો થયો છે. અરે પણ હજી જીવું છું. કેમ કરતા ને સોજો આવ્યો તમને? ડોક્ટરો ભલે ગમે તે કે, પણ હું જાણી ગઈ છું કાકા
કે તમને કેન્સર છે. કેન્સર? હા. હવે આનો કોઈ ઈલાજ નથી. આ દવાના ખોટા ખર્ચા હવે બંધ કરી દો. અમારી સોસાયટીના પેલા બલ્લુભાઈ આમ જ ગળામાં દુખતું તું, સોજો આવી ગયો અને હોસ્પિટલમાં દાખલ કર્યા. 2 મહિનામાં તો ખેલ ખતમ. હા, આ ગયા તા ચાલીને અને 4 માણસોના ખભે બહાર નીકળ્યા. કાકા, કાકા તમારી છેલ્લી ઈચ્છા કહો. તમારા અસ્થિ ક્યાં પધરાવાના છે? હા? કાકા, રામ જોયું સાહેબો, સુશીલા જેની ખબર કાઢવા જાય એ ગયો જ સમજો. તમારામાંથી કોઈ માંદું પડે ને તો ભૂલે ચૂકે સુશીલાને ખબર નહીં પડવા દે.